નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વહાલા ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે થઈ છે મોટી જાહેરાત। ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા 11,000 કરોડ ફાળવ્યા છે। ખેડૂતો માટે 6 મોટી યોજના લાગુ કરી છે। યોજનાની અંદર કેટલી સબસિડી મળવાપાત્ર છે અને 6 યોજના કઈ કઈ છે, બધી માહિતી હું તમને સરળ ભાષામાં સમજાવવાનો છું। તો ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ગુજરાતના ખેડૂતો માટે જાહેરાત કરતા જણાવ્યું, જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે। રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા માટે 11,000 કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી છે। વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની સાથે રહી તેને સડ ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા 9,50,000 થી વધુ ખેડૂતો પાસે રૂપિયા 18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરશે। ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે। ટ્રેક્ટર, પાવર ટીલર, સીડ ડ્રીલ, હાર્ડવેટર જેવા યંત્રો દ્વારા ખેતી કામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે। નાના સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિકરણ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા 1,565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, વ્યાપ વધારીને પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે રૂપિયા 39 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયા, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યમાં બાગાયત ક્ષેત્રે હેઠળનો વિસ્તાર છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યા છે અને ફળ, શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટનથી વધુ થયું છે। રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારવા પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાય છે। બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે। દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા 1237 કરોડ, સૌની યોજના માટે રૂપિયા 473 કરોડ તથા કચ્છની યોજના માટે રૂપિયા 1,333 કરોડ એમ કુલ રૂપિયા 3,043 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રે આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે। રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવા લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે રૂપિયા 1,340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઈ જવાનું આયોજન છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌ કલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે, જેના માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, જેમાં અનાજ સંગ્રહથી લઈને રાજ્યમાં 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે, જેના માટે રૂપિયા 112 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂત મિત્રો, ગુજરાત સરકારે 6 મોટી યોજના જાહેર કરી છે અને કેટલી સબસિડી જાહેર થશે એ પણ મેં તમને માહિતી આપી છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।